આજે આપણે ઇમ્પેક્ટ ઓફ જેટ એપરેટસ જોઈશું. આ જે છે આપણું ઇમ્પેક્ટ ઓફ જેટ એપરેટસ આ રીતનું દેખાય છે. આ જે છે એ તમારી સમ્પ ટેન્ક છે. સમ્પ ટેન્કના અંદર પાણી પૂરું ભરી દેવાનું હોય છે. પાણી પૂરું ભર્યા પછી આ મોટર વડે પાણી જે છે એ તમારી જેટ કલેક્શન ટેન્કમાં આવશે અને બાયપાસ લાઇનથી મોટરને બચાવવા માટે, ઓવરલોડથી બચાવવા માટે આપણે બાયપાસ લાઇનથી શું કરી દઈશું, પાણીને પાછું સમ્પમાં નાખી દઈશું. બરાબર. હવે અહીંયા બી જે છે એક તમને ડ્રેન લાઇન દેખાશે. આ જે છે એ તમારી ડ્રેન પાઇપ છે. બરાબર. અહીંથી નીકળે છે એ ડ્રેન પાઇપ જે છે એ ક્યાં જશે, તમારી મેઝરિંગ ટેન્કમાં જશે. આ જે છે એ તમારી મેઝરિંગ ટેન્ક છે. બરાબર. આ લેવલ ઇન્ડિકેટર છે એનું. બરાબર. કેટલા લીટર, 25 લીટર સુધીની ટેન્ક છે આપણી. હવે આ જે છે એ જેટ કલેક્શન ટેન્ક છે. અહીંથી જે છે એ તમારું જેટ આવશે અને અહીંયા જે છે એ તમારે જેટ આના ઉપર વાગશે. બરાબર. હવે આ જે છે એનું ઇન્ડિકેટર માર્કિંગ છે કે કેટલું જેટ જે છે એ આવે છે. બરાબર. અને એનું ઇમ્પેક્ટ શું થાય છે એ તમને ફરી ખબર પડે. બરાબર. અને આ જે છે એના સાથે લગાવેલું છે આ બેલેન્સિંગ માસ. આ જે છે એને કહેવાય છે આપણે બેલેન્સિંગ માસ. બરાબર. આ રીતનું હોય છે આપણું ઇમ્પેક્ટ ઓફ જેટ એપરેટસ. બરાબર.